જોજ પોલીસની મોટી કાર્યવાહી। આઈસરમાં ચોરખાનું બનાવી 7,504 બોટલ વિદેશી દારૂની હેરાફેરી, ₹30.58 લાખનો મુદ્દામાલ જપ્ત। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। જોજ પોલીસે ભીલપુર ફાટક નજીક વોચ ગોઠવી આઈસરમાં ચોરખાનું બનાવી ભરેલો 7,504 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। પોલીસે દારૂ ભરેલા આઈસર સહિત કુલ ₹30,58,784નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપી રમેશભાઈ છગનભાઈ કનેશ, ઉંમર વર્ષ 27, રહેવાસી અલીરાજપુર, મધ્યપ્રદેશ હોવાનું સામે આવ્યું છે। જ્યારે આઈસરમાંથી એક અન્ય ઈસમ અંધારાનો લાભ લઈ ફરાર થઈ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે દારૂની 7,504 બોટલની કિંમત ₹8,50,784 તથા આઈસરની કિંમત ₹6,50,000 મળી કુલ ₹30,58,784નો મુદ્દા માલ જપ્ત કર્યો છે। જોજ પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।